નાસ્તામાં ગરમા-ગરમ પુડલા, દિવસની સરસ શરૂઆત। સૌપ્રથમ જે પણ શાકભાજી હાજર હોય તે ઝીણા સમારી લઈશું। હવે તેમાં બેસિક મસાલા એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું। મસાલા અને શાકભાજી સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં બેસન એડ કરી બેટર બનાવી લઈશું। બેટરની કન્સિસ્ટન્સી થોડી ઠીક રાખીશું અને તેને 10 થી 15 મિનિટનો આરામ આપીશું। એક તવીમાં તેલ ગરમ કરી આ બેટર સારી રીતે પાથરી તેને ચડવા દઈશું। એક બાજુથી ચડી જાય એટલે તેને પલટી લઈશું। આ રીતે બીજા પણ પુડલા બનાવી લઈશું। તમે ઈચ્છો તો ઈનો કે સોડા એડ કરી શકો છો, પણ તેના વગર પણ પુડલા સારા બને છે। તૈયાર છે આપણા બેસનના હેલ્ધી પુડલા। તમને પુડલા શેની સાથે વધારે ભાવે, કેચઅપ કે ચટણી? કમેન્ટમાં જરૂર જણાવજો।